તો આ તરફ દાહોદના મીરાખેડી ગામે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે મીરાખેડીમાં પાણી ભરાઈ ગયા છે। કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીથી પાણી નિકાલ બંધ થઈ ગયો। હાઈવે નિર્માણમાં કુદરતી પાણીના વહેણ પૂરવામાં આવ્યા અને પહેલા જ વરસાદમાં જ ખેતરો તળાવમાં ફેરવી ગયા। એટલે કે વિકાસના કાર્યો કરવા ગયા, પરંતુ અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મુશ્કેલી ઊભી થઈ છે। હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, એક જોવા જઈએ તો એક તરફ ક્યાંક વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે, કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ અહીંયા પાણી નિકાલની જે વ્યવસ્થા હતી તે તો પૂરી દેવામાં આવી છે। કેટલી મુશ્કેલી, કયા કયા પાકને નુકસાન ખેતરમાં? વાત કરીએ તો એક તરફ વિકાસ અને એક તરફ વિનાશ છે તેવા દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે। દાહોદ જિલ્લામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે દિવસથી જ તેનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે તે દિવસથી જ વિવાદની અંદર આવ્યો છે અને આ જ કોરિડોર હાઈવેને પગલે મીરાખેડી ગામ નજીક જે આવેલા ગામો છે ત્યાં બાજુ અનેક વખત આજે છેલ્લા કેટલાય વર્ષોથી ત્યાં બાજુ વરસાદને કારણે ત્યાંથી નાળા છલકાય છે, ત્યાંનું પાણી જે છે લોકોના ઘરોમાં ઘૂસી રહ્યું છે, ખેતરોમાં ઘૂસી રહ્યું છે, લોકોને પારાવાર કરવામાં ભારે સામનો કરી રહ્યા છે। ત્યારે ખાસ કરીને આ વખતે પણ જે વરસાદ પડ્યો છે તેને લઈને દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના કારણે ખેતરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। કોન્ટ્રાક્ટરની જે કામગીરી છે તે પણ અહીંયા સામે આવી રહી છે। પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર કામગીરી ખેડૂતોમાં મોટો નુકસાનનો ડર પણ અહીંયા દેખાઈ રહ્યો છે। ત્યારે ભારે વરસાદથી ઉભો પાક જે છે તે પણ પાણીની અંદર ગરકાવ થયો છે અને ખેડૂતોમાં બન્યો છે। હાઈવે નિર્માણ સમયે કુદરતીના પાણીના જે નિકાલની જે વહેણ ચાલતા હતા તે પણ કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરી દેવામાં આવી છે। ત્યારે તંત્રને અનેક વખત ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જે રજૂઆત છે તે ધ્યાને લેવામાં નથી આવતી। દર વર્ષે આ જ પરિસ્થિતિનો સામનો લોકો કરતા હોય છે। જી પ્રીતિ, બિલકુલ, આભાર તમામ વિગતો માટે।